વાંધો નહીં, 2 મિનિટ ઉભા રહ્યો, એક પછી બાપભાઈ આ પટેલભાઈ બોલો સાઈનાથ ભગવાન કી. હવે બાબુભાઈને નમ્ર વિનંતી સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરશે. એવી જ રીતના માડણભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. દામજીભાઈ છેડાને નમ્ર વિનંતી કે તેઓ માડણભાઈનું સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરે. બોલો સાઈનાથ ભગવાન કી. હવે જેમના પણ મેં નામ લીધેલા હોય અને કદાચ સન્માન કરવામાં રહી ગયો દાતાશ્રી, તો તેઓ અહીં આવી જવા નમ્ર વિનંતી. સાહેબને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર બિરાજે. હવે હું પ્રાસંગિક પ્રવચન કરવા માટે વિનંતી કરીશ. હા, રાપર વિભાગના ધારાસભ્ય વિજયકુમારને આપણે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. રાજુભાઈને જ વિનંતી કરીશ કે તેઓ વિજયકુમાર સાહેબનું સાલ અને મોમેન્ટો અને સાલ દ્વારા તેમનું સ્વાગત કરશે. કારણ કે વિજયભાઈ પાટીલ સાહેબના તેઓ પીએ તરીકે સેવા બજાવે છે અને રાજુભાઈના ખાસ દોસ્તાર છે. નહીં તો સમય ન હોય પણ દોસ્તીને માન આપીને પધાર્યા છે એવા વિજયકુમાર સાહેબનું સ્વાગત રાજુભાઈ સાલ અને મોમેન્ટો આપીને કરી રહ્યા છે. તાળીઓના ગણગણાટથી વધાવી લો ભાઈઓ. બોલો સાઈનાથ ભગવાન કી. ભગવાન કી. અને હજી આપણો કાર્યક્રમ ચાલુ જ છે. આ કાર્યક્રમ પતી ગયા પછી પણ આપણે દાંડિયા રાસનો કાર્યક્રમ અને મહાપ્રસાદ એટલે જમણવાનું પણ છે. વિજયકુમાર લોઢે સાહેબને નમ્ર વિનંતી કે આપ પ્રાસંગિક પ્રવચન કરશો. વિજયકુમાર લોઢે સાહેબ. હું વિનંતી કરીશ રાપર વિભાગના ધારાસભ્ય આપણા સૌના માર્ગદર્શક એવા માન્ય શ્રી બાબુભાઈ મેઘજી શાહ, જેમને સાંભળવું એ પણ એક જિંદગીનો લાવો છે એવા માન્ય શ્રી. આજે સામખિયાળી સાંઈધામમાં માતુશ્રી ઝવેરબેન પોપટલાલ ગઢા પરિવાર તરફથી સાંઈધામને 5 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આજે આપણે સૌને એમણે આમંત્ર્યા છે. આમ તો 2 દિવસથી આ પરિવાર નો ખાચવડું જીવતે જગતિયો અને પ્રસંગોમાં ખૂબ મહેમાનો મુંબઈ અને અમદાવાદ બહાર દેશાવરથી પણ આવ્યા છે. આજના સમારંભના પ્રમુખ આપણા સૌના આત્મીય લાડીલા અને દેશાવરમાં જેમણે નામ કાઢ્યું છે એવા ગુરુ ભક્ત અને દાનવીરભાઈ શ્રી ધનજીભાઈ ધનાસા, પરિવારના મવડી શ્રી પોપટભાઈ, ઝવેરબેન, આ પરિવારની સાથે રાજુભાઈ સાથે ખૂબ આત્મીયતા છે એવા ભાઈ રામજીભાઈ છેડા શીતલ, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ શ્રી હરમભાઈ, બેન ચંદ્રિકાબેન, વિકાસભાઈ, અમારા બાબુભાઈ ધનજી, કેતસી કાકા, ભાઈ અમૃત છાડવા, બાબુભાઈ જાનાણી, એના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બાબુભાઈ ભાણજી, અમારા અરવિંદભાઈને જોવું ને એટલે અમને 2 પક્ષની યાદ આવે. કારણ કે અરવિંદભાઈ મારું મોસાળ થાય, એને જમાઈ થાય, ગાલા પરિવારના જમાઈ થાય. મધુબેન ગઈકાલે અમારે બેન મળ્યા રાકડિયા ધામમાં, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આખું ગાલા પરિવાર અહીં આવેલું છે એમના દીકરીને ત્યાં, અમારા કેવલબેન, અમારા વડીલ. અને હંમેશા આપણે ત્યાં 2 પરિવારોની અંદર દીકરો છે ને એક બાપનું નામ ઉજાડે, પણ દીકરી હંમેશા 2 પરિવારનું નામ ઉજ્જવળ કરતા હોય છે. એવા સંસ્કારી બેન મધુબેન, એટલે અરવિંદભાઈને હંમેશા અમારા મિત્ર પોપટભાઈ અમારે ચલ્લા પરિવારના જમાઈ થાય, એટલે બેન
જોવાબેન અમારે હંમેશા મોટા બેન તરીકે કહીએ, પણ આ પરસ્પર આપણા જે સંબંધો છે ને, હમણાં ચંદ્રિકાબેનને કહેતો હોય, અમારે તો સાવ નવરી બજાર છે, એ વાગડના 6000 ઘર છે ને એમાંથી 4000 ઘરની સાથેનો મારે ઘરોબો હંમેશા રહ્યો છે. મને કે આટલા બધા જણાને કઈ રીતે તમે નામથી ઓળખો છો? અમારા ઘનશ્યામભાઈ ઝુલા માત્ર કલાકાર નથી, પણ એ ખૂબ સામાજિક કાર્યકર છે, મોટા ગજાના કાર્યકર, અને અનેક સંસ્થાઓ સાથે એ જોડાયેલા હોય છે. ભાઈ નારાયણભાઈ આજની સાંજે બધાનો પરિચય ખૂબ આપી દીધો છે, એટલે હું બધું કંઈ નહીં કહું, પણ એક ભક્તિભાવ સાથેનું એક વાતાવરણ સામખિયાળીની અંદર જે ઊભું કરવા માટે ભાઈ રાજુની ભક્તિ, બાબા પ્રત્યેની ખૂબ શ્રદ્ધા, અને એમનું જે સ્વપ્ન હતું ને, સ્વપ્ન ક્યારેય વાંઝ્યા નથી હોતા, ક્યારેક ને ક્યારેક સાકાર થાય છે. આ સ્વપ્ન એમનું સવાઈ રીતે પાર પડ્યું છે, અને એ નિમિત્તે આપણને દર વર્ષે આનું જ્યારે પ્રતિષ્ઠા થઈ એ દિવસથી એનું જ્યારે પાટોત્સવ હોય એ વખતે બધાને પ્રેમપૂર્વક આમંત્રતા હોય છે, અને આપણે બધા આવીએ છીએ, ઉમટીએ છીએ. આજે મને 14મી તારીખ કહેલી, પણ બાકીના પ્રસંગો હું ભૂલી ગયેલો, એના કારણે મારી ફરજ બજાવવા માટે ત્યાં સામખિયાળી ગામમાં મહાજનના મોઢ ઉપર આવી શકાયું નહીં, પણ એ બધી જે ખોટ હોય ને પૂરી કરી દેવા માટેનું મેં નક્કી કરેલું કે કાર્યક્રમ પૂરેપૂરો ચાલે ને ત્યાં સુધી અહીં સાંઈધામમાં રોકાઈશ. અને રોકાવાનું કારણ પછી ધનજીભાઈના બધા મિત્રો, અમારા અરવિંદભાઈનું પણ ખૂબ મોટું સર્કલ ત્યાં બધું બેઠેલું છે. અમારે કોટના હીરો પેપર વાળા હોય કે ગાલા પરિવારના અર્જણભાઈ હોય, એવા બધા કંઈક બધા ચહેરાઓ છે, લખમસિંહ, માલસિંહ વગેરે, આ બધા અરવિંદભાઈ સાથેની ખૂબ એમની મિત્રતા. સુંદરમ ના ભાઈ અમૃતભાઈ અને અરવિંદભાઈની જોડી મને ખબર છે કે ખૂબ નજીકના મિત્રો હંમેશા રહ્યા છે. વ્યવસાયી રીતે તો હોય, પણ એ સિવાય પણ ખૂબ નજીકના મિત્રો રહ્યા છે. આજનું આપણું મિલન આ ઘણું મિલન છે, કૌટુંબિક મિલન છે. કોઈ ધાર્મિક પ્રસંગે આપણે ભારેખમ થઈને, કારણ કે એવી કોઈ વિધિ પણ નથી આની અંદર. કોઈ એવો પ્રકાશભાઈ રહેતો તો મોહનભાઈ અમારા બહુ જૂના મિત્રો, અમને ઓળખાણ આપતો હતો, એટલે આમાં બહુ હળવાશ. અને હવે પછી હમણાં એનાઉન્સ કર્યું એ પ્રમાણે આ કાર્યક્રમ પતે એટલે દાંડિયા ને ભોજન ને ભજન ને જે કંઈ હોય, અને પછી ટ્રેન પકડવાની છે, એટલે કોઈ મોડે સુધી રોકવાનું પણ નથી. એટલે આ ખૂબ સરળતાથી આજની આ સાંજ સાંઈધામની અંદર અવારનવાર આવવાનું થતું હોય. અને પોપટભાઈ અમારા અને કર્મશીલ છે, કર્મઠ જે છે ને, કે મજગામમાં ડિલક્સ પેપરનું જે કારખાનું હતું ને, ત્યાં પણ આટલી જ મહેનત કરતા હતા. મહેનત કરવામાં પોપટભાઈને કોઈ પહોંચે નહીં, અને ખૂબ સરળતા સાથેના, અને જેણે મહેનત કરી હોય છે એને જ ફળ હંમેશા પ્રાપ્ત થાય છે. અને અહીં સાંઈધામની અંદર આવીને પોપટભાઈ આખું જીવનનો આખો એમનો રંગ બદલાઈ ગયો. જે જંજાળમય જીવન હતું એના બદલે પરોપકારી જીવન અહીં થઈ ગયું. અહીં આવનારા એ તરસાને પાણી મળે, ભૂખાને ભોજન મળે, અને આવનારને આવકાર મળે. સૌથી મોટી વાત છે કે આવનારને આવકાર મળે ને, એને એના કારણે એનો અડધો થાક ઉતરી જતો હોય છે. પદયાત્રીઓ અને કચ્છ તો હંમેશા આપણે એમ કહીએ છીએ ને, અહીં નાત જાતના કોમના કોઈ ભેદ નથી. મધ્યાના ગુરથરના મેળે જઈએ, આશાપુરાને માથું ટેકવવા જઈએ કે હાજીપીરની સરામે જઈએ, બધા જ પદયાત્રીઓ આ ધોરી માર્ગ ઉપરથી નીકળતા હોય છે. અને બધાને એમના જોગું સાઈને અને સાંઈ બાબાનો સંદેશ હોય છે. સાંઈ બાબાના કોઈ નાતજાત ધર્મના એવા કોઈ ભેદ નથી, અને ખૂબ સરળ. અને ધામજીભાઈએ જે કહ્યું ને, એમના 2 સૂત્રો છે ને, બધાએ જીવનમાં સ્વીકારવા જેવા છે. એક શ્રદ્ધા અને બીજી સબૂરી. ધીરજના ફળ મીઠા હોય છે, એના માટે શ્રદ્ધા રાખવી જોઈએ. પરિણામ ક્યારે આવશે એની તમારામાં ધીરજ હોવી જોઈએ. મેં હંમેશા ધીરજ રાખી છે. પહેલી પરીક્ષામાં કોઈ દિવસ પાસ ન થયો. હું 72 લેડો, 75 લેડો હાર્યો, પછડાણો. લોકસભા પણ સુરેન્દ્રનગર હાર્યો, પણ પ્રયત્ન હંમેશા ચાલુ રાખવો. એનું કારણ કે બાબા ને અમે દર ગુરુવારે ત્યાં દર્શન કરવા, જ્યાં ગ્રાન્ટ રોડ ઉપર જે જસી કાકાના ઘરની નીચે સાંઈબાબાનું મંદિર છે ને, ત્યાં ગુરુવારે એ અમને લઈ ગયેલા કાનજી વીરજી રીટા સામખિયાળી, રૂપમવાળા કાનજી વીરજી રીટા છે ને, એના મિત્રો સાથે જાય. અને પછી તો ત્યાં સાંઈબાબાના મંદિર ઉપર અનેક મિત્રો મળે. એમાં આપણો જબરજસ્ત કલાકાર લતેશ
પાંચાલાલ કારિયા એ પણ હંમેશા ત્યાં સાંઈબાબાના મંદિરે ગુરુવારે આવે. મુંબઈમાં હું જ્યારે હોઉં અને ગુરુવાર હોઉં ત્યારે અચૂક ત્યાં એ ફોર્જેટ હિલ ઉપરનું જે સાંઈબાબાનું મંદિર છે ત્યાં જઈએ. ક્યારેક શિરડી પણ જવાના પ્રસંગો મળેલા. બાબુભાઈ ભણજીને અમે બધા ગયેલા એક વખત, બેલજી જાગીર વગેરે બધા ગયા. એટલે આ મળ્યા છે. અને એ રીતે અહીંયા ઘેર બેઠે ગંગા એ રીતે દર ગુરુવારે માનવ મહેરામણ ખૂબ ઉમટતો હોય છે. અને આ શ્રદ્ધા આપણી વધતી રહે એવું આપણને બાબાના આશીર્વાદ મળે એટલી જ પ્રાર્થના સાથે ફરી એક વખત આ પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બેન ઝવેરબેનને એમના બાળકોને જે સંસ્કારો આપેલા છે એ સંસ્કારો ઉગીસેલા દેખાય છે. આજે પ્રસંગોની અંદર બધા સોનાની સાંકળે પણ ન આવે એવા પ્રેમના તાંતણેથી બધા જે મિત્રો આવે ને એ પરસ્પરના જે સંબંધો હોય ને તો એના કારણે સંસ્કાર હોય છે. અને એમની મિત્રતાની અંદર એ ખૂબ ઓતપ્રોત હંમેશા એ રહ્યા છે ભાઈ અરવિંદભાઈ અને રાજુભાઈ. અને એક ફોન કરીને મને પણ રાજુએ ફોન કરીને કીધેલું કે 14 તારીખ મને મગજમાં બરાબર યાદ રહી હતી, પણ બાકીનું બધું વ્યસ્તતામાં ફરી એક વખત કહું છું કે ભૂલાઈ ગયું. પણ ધનજીભાઈ આજે આવ્યા છે ટ્યુબલાઇટ, ત્યારે મને થઈ કે અહીં લાકડીયાથી નીકળી આવ્યા હતા. હું લાકડીયા બાબુભાઈ ભાણજીને બધા મેળીવાળા વાસમાં આજે 2 કલાક સુધી પાસરીની અંદર ત્યાં પસાર થઈ ગયા. પછી અહીં આવવાનું મોડું થઈ ગયું. આવવાનો અર્થ નહોતો એટલે મેં કહ્યું સાંજે રાતે જઈશું. એ રીતે આપણી વચ્ચે આવ્યો છું ને આપણે મારું જે સન્માન કર્યું એને હું લાયક બની રહું એવી આપના સૌના આશીર્વાદ આપું છું. ધન્યવાદ. આભાર બાપભાઈ. હવે આમ તો કાંઈ એમના વખાણ કરવાનું કાંઈ બાકી જ નથી રહ્યા, એટલે ડાયરેક્ટ કહી દઉં છું ધનાસાને નમ્ર વિનંતી કે આપ પ્રાસંગિક પ્રવચન એવું કરો ને કે અમને સૌને એક જિંદગીભર યાદ રહી જાય કે ના અમે ધનાસાનું પ્રવચન આવું જોરદાર અને એમનું કાયમ લાગણી સભર અને જોશીનું પ્રવચન હોય છે એવા માન્ય શ્રી ધનાસા. સાંઈ બાબા ગામ મંચ પર બેઠેલા મારા વડીલ શ્રી બાબુલાલ મેથી શાહ, મારા બીજા વડીલ શ્રી રામજીભાઈ, મંચ પર બધા બેઠેલા. હું આજે તમને મારી ઓરિજિનલ ભાષામાં ભાષણ કરીશ, કેમ કે બાબુભાઈની જેમ મારી આદત નથી સ્પીચમાં આપવાની, પણ કાંઈ લાલ કરવાની એવી રીતના પણ સત્ય હકીકત અને સત્ય ચીજ તમારી સામે જાહેર કરીશ. આજે જ્યારે મારું સન્માન કર્યું, હું સન્માન સ્વીકારતો નથી, પણ રાજુ મારો એકદમ લાડકો છે અને જ્યારે આપણો પોતાનો દીકરો બાપનું સન્માન કરતો હોય એ સન્માન સ્વીકારવો પડે. સવારે મેં પાઘડી પણ લીધેલી. આજે એક ચીજ એ પણ યાદ આવી કે આજે હું જો ધનાસા બન્યો ને તો એમાં રાજુનો પણ થોડો હિસ્સો છે. કેમ કે મને ખ્યાલ છે કે જ્યારે હું ખડકો હતો ત્યારે પણ મને પૈસાની જરૂર પડતી હતી તો રાજુ, બંને રાજુ પાર્ટનર છે. આ રાજુ નહીં તો હું રાજુ ક્યાંથી પણ આ રાજુ એની બેંક પાસેથી દારદેવથી ત્યાંથી પૈસા મંગાવીને મને આપશો. 1 મહિનો કહે તો હું 6 મહિના વાપરું, પણ ક્યારે પણ એ વ્યક્તિ મારી માટે ગમે ત્યારે એ લઈ આવતો. પણ ત્યારે સાંઈ બાબાનો મને પણ આચાર્ય થાય એક મારી પણ રાજુને મારા માટે એટલો વિશ્વાસ છે, કેમ કે આ તિથિઓ લખીમાં મારું કેમ નામ ન લખ્યું એ પણ મને લાગે છે. બીજો ઝવેર જેની માં હોય એને દુઃખ 50 વર્ષ સુધી ચાલતા હોય એનો દાખલો મારા ઉપરથી આપું. મેં 50 વર્ષ સુધી જેવી રીતના મારી લાઈફમાં ઉજાર્યા છે એવી રીતના આ પોપટભાઈ અને ઝવેરભાઈને બી ઉજવ્યા છે. પણ જે તુલા રાશિ આવે ને એટલે પછી એના બેડા પાર થાય એવી રીતના મારે ત્યાં પણ તુલા રાશિ રાજેશ આવ્યો. એના પછી હું પણ આજે ધનાસા બન્યો. હજી બન્યો નથી, પણ તમારા બધાના આશીર્વાદ હશે જરૂર બનીશ. જ્યારે ઘણા તમે દાખલા જોજો, મને તો ખબર છે, ઘણી વાર પૂછું આટલું દાન કરે છે તો તારી વાઈફનું નામ શું છે? તારી કે મારી વાઈફનું નામ ઝવેર છે. ત્યારે મને લાગે અને ઝવેર જેટલી હશે ને 99% ભોળી બાઈ હશે. એટલે એ ઝવેરના છોકરાઓ ના એટલે
મસ્તીની વાત નથી કરતો, આ મારે પોતાની સત્ય હકીકત કહું. મારું આજે હું આ સ્થાન ઉપર પહોંચ્યો તો મારી વાઈફ અને મારા દીકરાનો મોટામાં મોટો સપોર્ટ છે. જ્યારે આજે સવારે અરવિંદભાઈએ એમના દીકરાની વહુ માટે વાત કરી, ત્યારે એ દીકરીએ એટલી સરસ વાત કરી, પણ અરવિંદભાઈ ભૂલ્યા. પણ અરવિંદભાઈને મેં કીધું કે એક દીકરી છેડામાં દીધી છે તો બીજી દીકરી આપણા ઘરે આવી છે, એવી રીતના તમે સમજો. આજે અરવિંદ એકદમ શાંત મગજ સ્વભાવનો. અરવિંદ સાથે મારું પરિચય ઓછું, પણ રાજુ કાયમ નહીં કહેતો કે હું અરવિંદને પૂછું ને. એ લોકો બી કાંઈ પણ કામ કરે, કચ્છમાં કરે કે બોમ્બેમાં કરે, એટલે રાજુ મને પૂછવા આવે કે બાપા આ ચીજ કરું છું કચ્છમાં, સામખિયાળીમાં આ જગા લઉં છું. એ પણ મારા પણ નસીબ સારા કે આટલા યુવાનો અને મારા તરફથી જેટલી બનતી હું એને પૂરેપૂરો સપોર્ટ કરતો હોઉં છું. આજે તમારે પણ એક ગૌરવ લેવો જોઈએ કે કચ્છની કોઈ પણ ધરતી ઉપર આજે સમજો નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવ્યા તો અહીંયા 60,000 70,000 માણસ ત્યાં હશે, પણ ધનાસાને જોવા માટે 75 લાખ માણસો ખાલી મારી ઘોર જોવા આવે છે કે આ ધનાસા ઘોર કેવી રીતના કરે છે. અને આજે એ જ રીતે હમણાં 5 જૂનના એક પ્રોગ્રામ છે બાબર ગામમાં, અને બાબરની પાંજરાપોળ પણ તમે જોજો. અને એ પાંજરાપોળમાં 1 લાખ માણસની હાજરી હશે અને ઐતિહાસિક ડાયરો એ દિવસે યોજવામાં આવશે. મારી જિંદગીમાં મેં ફક્ત મંદિર બી બનાવ્યું છે, બધું કર્યું છે, અને મારી જે ભાવનાઓ છે એ બધા આપના આશીર્વાદથી બધી પૂરી થતી હોય છે. અને હમણાં પણ જે મારા મગજમાં મેં ભાવના ધારી છે, મને આશા છે કે વાઈફનું નામ ઝવેર છે ને લીજે થઈ જશે. એટલે આજે મને ખબર છે પોપટભાઈ, હમણાં મેં અંદર જ્યારે એમના બાબાનો ફોટો જોયો ત્યારે મને યાદ છે, ત્યારે મારા લગ્ન એ ટાઈમે હતા અને મારા છાટલા પડી ગયા હતા, તો એ છાટલામાં એ ટાઈમે જવાય નહીં. મને લાગે 34 વર્ષ થયા હશે. અને આ મારી શાંતિ તો જૂની દોસ્ત છે, એટલે અમારે શાંત એના પછી અમારો રાજુ દોસ્ત થયો છે. પણ આ ઘરને સાંઈ બાબા એટલા બધા ફળે કે આવા ને આવા મંદિર, જીવદયા, સાધર્મિક ને આવા સારા કામો કરે એવી સાંઈ બાબા પાસે પ્રાર્થના કરું. કે આ મંચ ઉપર મને જે 5 વર્ષ સુધી ના આવવા મળ્યો ને આજે આવવા મળ્યું, બહુ આનંદ થયો. મોટામાં મોટો આનંદ એ થયો કે અન્ન ક્ષેત્ર એ ખવડાવું. હું આટલા વર્ષમાં પહેલી વાર સાંઈ બાબામાં શિરડી કે સાંઈ બાબામાં આ વખતે ભંડારો મારા તરફથી હતો. મારા મિત્ર હતા તો 4 લાખ માણસો આ વખતે એ ભંડારામાં શિરડી સાંઈ બાબા શિરડી તો રામનવમીના દિવસે મારા તરફથી રાખવામાં આવેલો. મને ખબર નહીં, મારા મિત્રએ મને કીધું કે ધનજીભાઈ રામનવમી का प्रोग्राम आपकी तरफ से रखने का, तो मैं बोला ठीक है. હું બીજું એને જ્યારે આ સાંઈ બાબાનું મંદિર બનાવતો હતો ત્યારે આ પ્લોટમાં બી ઘણો પ્રોબ્લેમ થાય, એટલે રાજુને કીધું તારે શું હું છું તારી સાથે બિંદાસ છો. ને આજે એ આટલું સરસ મંદિર બનાવ્યું અને એના જે ભાવ હતા એ ભાવ એના બહુ સરસ છે, અને આગળ બી આવા નવા ભાવ રાખે અને જલ્દીમાં જલ્દી એની ધનાસા બને એવી ભગવાન પાસે પ્રાર્થના. જય